નમસ્કાર મિત્રો, હું વનિતા સંજોટ. વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. તો આજે આપણે બનાવીશું ગાજર મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું. આ અથાણું બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. ગાજર મરચાંનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ ગાજર ને 100 ગ્રામ વઢવાણી મરચાં લીધેલ છે. તેને આ રીતના લાંબા સમારી લીધા છે. હવે મિક્સિંગ બાઉલમાં ગાજર એડ કરી દેશો અને લીલા મરચાં પણ એડ કરી દેશો. હવે તેમાં પોણી ચમચી મીઠું એડ કરીશું. 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું. હવે તેને હાથથી મિક્સ કરી લેશો. હવે તેને 10થી 15 મિનિટ ઢાંકણ ઢાંકી રહેવા દેશો. તો 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણ ખોલી જોઈ લેશો અને અહીંયા તમે જોઈ શકો છો ગાજર અને મરચાંમાંથી થોડું પાણી અલગ થઈ ગયું છે. હવે તે પાણીને અથાણામાં એડ નહીં કરીએ, નહીં તો આપણું અથાણું બગડી જશે. હવે મિક્સિંગ બાઉલમાં ગાજર અને મરચાંને આ રીતના નીચોવીને એડ કરી લેશો. હવે તેમાં મસાલા કરીશું. તો 2 મોટી ચમચી રાઈના કુરિયા એડ કરીશું. 1 મોટી ચમચી મેથીના કુરિયા, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, અડધી ચમચી મીઠું નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશો. હવે તેમાં 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ નાખીશું. તેલને ગરમ કર્યા પછી હુંફાળો થવા દીધું છે. એકદમ ગરમ કે એકદમ ઠંડુ તેલ આપણે તેમાં એડ નહીં કરીએ. હવે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશો. તો તમે જોઈ શકો છો આપણું ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ ગાજર અને મરચાંનું અથાણું બનીને તૈયાર છે. આ અથાણું તમે તાજું બનાવીને 5 થી 8 દિવસની અંદર ખાઈ લેવાનું છે. જો તમને મારી આજની વાનગી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. સાથે જ વનિતાની વાનગીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.